નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુચ્ચુ હેલ્થી હેબિટ્સમાં। શું મિત્રો સવારે લીંબુ પાણી પીવાથી ખરેખર ફાયદો થાય છે કે શું તમે પણ સવારે ઉઠીને તરત જ ગરમ પાણીમાં લીંબુ નીચેવીને પીવો છો? લીંબુ પાણી વિશે લોકોમાં ઘણી ગેરસમજ પ્રવર્તે છે। કેટલાક લોકો માને કે પાચન તંત્ર સુધારે, ત્વચાને મદદ કરે, વજન ઘટાડવામાં મદદ કરે, જ્યારે અન્ય લોકો કહે કે તે સાંધાના દુખાવા અને હાડકાં નબળા પાડવાનું કારણ બની શકે। તો આખરે સાચું શું છે? શું લીંબુ પાણી ખરેખર ફાયદાકારક છે કે પછી માત્ર એક લોકપ્રિય માન્યતા? આજના વિડીયોમાં હું લીંબુ પાણીને લઈને તમારી બધી જ મૂંઝવણો દૂર કરીશ અને જણાવીશ કે લીંબુ પાણી પીવાથી તમને કયા ફાયદા થઈ શકે, કયા નુકસાન થઈ શકે અને તેને લેવાની સાચી રીત કઈ છે, કયા લોકોએ તેને ન લેવું જોઈએ। તો મિત્રો, તમે વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને એક નાનકડી વિનંતી છે કે જો તમને આ વિડીયો ઉપયોગી લાગે અને તમને લાગતું હોય કે આ માહિતીથી કોઈને પણ લાભ થઈ શકે છે તો મિત્રો કૃપા કરીને વિડીયોને લાઇક કરજો અને અમારી અને તમારા દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જરૂર શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયો આપણે શરૂ કરી દઈએ અને લીંબુ પાણી સંબંધિત આ બધી જ મહત્વપૂર્ણ વાતો વિગતવાર આપણે જાણી લઈએ। મિત્રો, સવારે ખાલી પેટે એક ગ્લાસ લીંબુ પાણી પીવાથી તમને ઘણા બધા ફાયદા મળી શકે છે। આ માત્ર એક પીણું નથી, પરંતુ એક સ્વાસ્થ્યવર્ધક આદત છે જે તમારા શરીરને અનેક રીતે લાભ પહોંચાડી શકે છે। નંબર 1, પાચન તંત્ર સુધારે છે અને પેટને હળવું રાખે છે। લીંબુમાં ભરપૂર માત્રામાં સાઇટ્રિક એસિડ હોય છે અને એસિડ તમારા પાચન તંત્રને ઉત્તેજિત કરીને ખોરાકના પાચનમાં મદદ કરે છે। તે પાચન ક્રિયાને વેગ આપે છે અને મિત્રો, ખાસ કરીને પેટ ફૂલવું અને કબજિયાત જેવી સામાન્ય સમસ્યાઓ ઘટાડવામાં મદદરૂપ બની શકે છે। મોટી ઉંમરના લોકો માટે આ વધુ ફાયદાકારક છે કારણ કે ઉંમર વધવા સાથે આપણા પેટમાં સ્ટમક એસિડ એટલે કે ગેસ્ટ્રિક એસિડ બનવાનું ઓછું થઈ જાય, જે પાચન માટે ખૂબ જ જરૂરી છે। લીંબુનું સાઇટ્રિક એસિડ પેટના કુદરતી એસિડ સાથે ભળીને તેની ઉણપને અમુક અંશે પૂરી કરવાનું કામ કરે છે। તેથી જો તમે તમારું પેટ હળવું અને સ્વસ્થ રાખવા માંગતા હોય તો રોજે સવારે ખાલી પેટે એક ગ્લાસ લીંબુ પાણી પીવું એ ઉત્તમ વિકલ્પ છે। નંબર 2, શરીરને હાઇડ્રેટ રાખે છે અને ઉર્જાનું સ્તર સુધારે છે। આપણે બધા જાણીએ છીએ કે પાણી આપણા સ્વાસ્થ્ય માટે કેટલું મહત્વપૂર્ણ છે। રાત્રિની 7 થી 8 કલાકની ઊંઘ પછી શરીર થોડું ડિહાઇડ્રેટ થઈ જાય છે। સવારે ઉઠીને એક ગ્લાસ લીંબુ પાણી પીવાથી તમારું હાઇડ્રેશન લેવલ તરત જ સુધરી શકે। હવે તમે એમ કહેશો કે સવારે સાદું પાણી પણ પી શકાય જેનાથી હાઇડ્રેશન મળે। હા, સાદું પાણી પણ તમે પી શકો, પરંતુ ઘણા લોકોને સાદું પાણી પીવું પસંદ નથી આવતું। આવા સમયે તમારે થોડું લીંબુ ઉમેરવાથી પાણી વધુ સ્વાદિષ્ટ બને છે અને તમે એક જ વારમાં વધુ પાણી પી શકો છો જેનાથી પરંતુ ઘણા લોકોને સાદું પાણી પીવું પસંદ નથી આવતું। આવા સમયે થોડું લીંબુ ઉમેરવાથી પાણી વધુ સ્વાદિષ્ટ બને છે। તમે એક જ વારમાં વધુ પાણી પી શકો જેનાથી વધુ હાઇડ્રેશન અને વધુ ફાયદો મળે। સવારે શરીરને સારી રીતે હાઇડ્રેટ કરવાથી આપણો થાક ઓછો થાય છે, માથાનો દુખાવો ઠીક થઈ જાય અને પાચન ક્રિયા પણ દિવસભર સારી રીતે કરતી રહે છે। આ તમને દિવસભર ઉર્જાવાન અને સક્રિય રહેવામાં મદદ કરે છે। નંબર 3, ત્વચાને સ્વસ્થ અને ચમકતી રાખે છે। લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે આપણી ત્વચાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે। વિટામિન સી કોલેજન નામના પ્રોટીનને શરીરમાં બનાવવામાં મદદ કરે છે। આ કોલેજનને આપણી ત્વચાને મજબૂત, સ્થિતિસ્થાપક અને સ્વસ્થ રાખે છે। વિટામિન સી અને લીંબુમાં રહેલા અન્ય એન્ટીઓક્સિડન્ટ્સ ફ્રી રેડિકલ્સ સામે લડે છે અને ફ્રી રેડિકલ્સ ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે અને વૃદ્ધત્વના ચિહ્નો જેમ કે કરચલીઓ અને ફાઇન લાઇન્સનો દેખાવ વધારી શકે છે। લીંબુ પાણીનું નિયમિત સેવન ત્વચાને થતું નુકસાન ઘટાડીને ત્વચાની ચમક વધારવામાં મદદ કરે છે અને ઉંમર સાથે થતી આ નિશાનીઓને પણ ઓછી કરી શકે। નંબર 4, રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે। વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે જાણીતું છે। તે શ્વેત રક્તકણોના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે જે ચેપ અને રોગો સામે લડવામાં શરીરની પ્રથમ રક્ષા પ્રણાલી છે। જ્યારે તમે દરરોજ લીંબુ પાણી પીવાનું શરૂ કરો છો ત્યારે તમારી રોગ સામે લડવાની તાકાત વધે છે અને આ તમને શરદી, ફ્લૂ અને અન્ય સામાન્ય બીમારીઓથી બચવામાં મદદ કરી શકે છે। ખાસ કરીને ઠંડી ઋતુમાં
નંબર 5, વજન ઘટાડવામાં મદદરૂપ છે. મિત્રો, જો તમે તમારું વજન ઘટાડવા માંગતા હોય તો તમે લીંબુ પાણી તેમાં પણ તમારી મદદ કરી શકે છે. જો તમે લીંબુ પાણીમાં ખાંડ કે મધ ન ઉમેરો તો તેમાં કેલેરી નહિવત હોય છે. જી હા મિત્રો, એક ગ્લાસ લીંબુ પાણીમાં માત્ર 10 થી 15 કેલેરી જ હોય છે. આની સરખામણી જો તમે ફ્રૂટ જ્યુસ જેમાં ઘણી બધી ખાંડ હોય કે ગળી ચા કોફી સાથે કરી શકો છો, તેમાં ઘણી વધુ કેલેરી હોઈ શકે. તેથી સવારે ઉચ્ચ કેલેરીવાળા પીણાની જગ્યાએ લીંબુ પાણી પીવાથી તમારા ફ્લો કેલેરીનું સેવન ઓછું થાય છે અને આપણને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. આયુર્વેદ અનુસાર લીંબુ શરીરની અંદર જમા થયેલી ચરબીને બાળવામાં મદદ કરી શકે છે. તેથી આ દ્રષ્ટિકોણથી પણ કહી શકાય કે લીંબુ પાણી પીવાથી વજન નિયંત્રિત કરવામાં મદદ મળે છે. જો કે આ કોઈ ફેટ બર્નિંગ મેજિક ટ્રીક નથી, પરંતુ તે હાઇડ્રેશન જાળવી રાખે છે, ખાંડવાળા પીણાનું સ્થાન લે છે અને આપણી ભૂખને થોડી ઓછી કરવામાં મદદ કરે છે. આ બધા જ પરિબળોને મળીને વજન ઘટાડવાની પ્રક્રિયાને ટેકો આપી શકે છે. નંબર 5, શરીરને ડિટોક્સ કરે છે પરોક્ષ રીતે અને કિડનીના કાર્યને સુધારે છે. ઘણા લોકો કહે કે સવારે લીંબુ પાણી પીવાથી શરીર ડિટોક્સ થાય છે, એટલે કે બધા જ ઝેરી તત્વ શરીરમાંથી બહાર નીકળી જાય. પરંતુ સચ્ચાઈ તો એ છે કે લીંબુ પાણી સીધું કોઈ ડાયરેક્ટ ડિટોક્સિફિકેશન નથી. તેના બદલે આપણા લીવર અને કિડની જે 24 કલાક ઝેરી તત્વોને શરીરમાંથી ફિલ્ટર કરતું રહે, તેમને હાઇડ્રેશન જાળવીને પરોક્ષ રીતે ડિટોક્સમાં મદદ કરે છે. પૂરતા હાઇડ્રેશનની કિડનીની વધુ કાર્યક્ષમ રીતે ઝેરી તત્વોને પેશાબ વાટે બહાર કાઢી શકે છે અને શરીરને ડિટોક્સ થવામાં મદદ મળે છે. લીંબુ પાણી પેશાબના ઉત્પાદનને પણ પ્રોત્સાહન આપે છે, ઝેરી તત્વ બહાર કાઢે છે. નંબર 7, મેટાબોલિઝમને ગતિ આપે અને ઉર્જાનો સંચાર કરે છે. સવારે ખાલી પેટે લીંબુ પાણી, ખાસ કરીને હળવું ગરમ પાણી પીવાથી આપણા મેટાબોલિઝમને સવારે એક કિકસ્ટાર્ટ મળે છે. મેટાબોલિઝમ એ એક રાસાયણિક પ્રક્રિયાનો સમૂહ છે જે શરીરમાં ઉર્જા ઉત્પન્ન કરે છે. મેટાબોલિઝમ ઝડપી થવાથી ચરબી બંધ કરવામાં પણ મદદ મળે છે અને શરીર આખો દિવસ એનર્જેટિક અને સક્રિય રહે છે. આ તમને દિવસભર સ્ફૂર્તિલા રાખે છે. મિત્રો, જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય, તમને લાગતું હોય કે માહિતી કોઈનું જીવન બચાવી શકે, તો કૃપા કરીને વિડીયોને લાઇક કરજો અને તમારા દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તમારા એક શેરથી કોઈનો લાભ પણ થઈ શકે. મિત્રો, લીંબુ પાણીના જેટલા ફાયદા છે તેટલા જ તેને લઈને લોકોના મનમાં ભ્રમ પણ હશે. તો ચાલો હવે ઝડપથી કેટલાક ભ્રમ અને ફેક્ટ્સ જાણી લઈએ, જેથી તમે લીંબુ પાણી વિશે કોઈ ગેરસમજ ના રાખો અને વાસ્તવિકતાને સમજી શકો. નંબર 1, શું લીંબુ પાણીથી સાંધાના દુખાવો વધી શકે? તો આ સંપૂર્ણપણે ખોટી માન્યતા છે. એવું બિલકુલ નથી. વાસ્તવમાં વિટામિન સીથી સાંધાના સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે. વિટામિન સી કોલેજનના નિર્માણ માટે જરૂરી છે, જે સાંધાના કાર્ટિલેજ અને કનેક્ટિવિટી ટિશ્યુનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેથી લીંબુ પાણીથી સાંધાનો દુખાવો વધતો નથી, પરંતુ તે સાંધાના સ્વાસ્થ્યને ટેકો આપીને તમને તેમાં રાહત પણ આપી શકે છે. નંબર 2, લીંબુ પાણીથી એસિડિટી કે હાર્ટબર્ન થાય છે. હા, સાચું છે કે લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય જે કુદરતી રીતે એસિડિટિક હોય, પરંતુ મોટાભાગના લોકોને તેને પીવાથી એસિડિટી કે છાતીમાં બળતરા થતી નથી. જ્યારે લીંબુ પાણી શરીરમાં જાય ત્યારે તે આલ્કલાઇન અસર પેદા કરે છે. જો કોઈને પહેલેથી જ ગંભીર એસિડિટી, ગેસ્ટ્રોએસોફેજિયલ રિફ્લેક્સ ડિઝીઝ કે છાતીમાં બળતરાની ફરિયાદ હોય તો તમને તકલીફ થઈ શકે. આવા કિસ્સામાં લીંબુ પાણી સેવન ટાળવું અથવા તો ડોક્ટરની સલાહ લેવી શ્રેષ્ઠ છે. નંબર 3, શું લીંબુ પાણી પીવાથી ઝડપથી વજન ઓછું થાય? તો મિત્રો, એટલું પણ સરળ નથી જેટલું આપણે સમજીએ છીએ. ઘણા લોકો વિચારે કે લીંબુ પાણી પીવાથી વજન એકદમ ઓછું થઈ જાય છે. મિત્રો, તેની સાથે સ્વાસ્થ્ય આહાર, કેલરી નિયંત્રણ અને નિયમિત કસરત નહીં કરો તો માત્ર લીંબુ પાણી તમારી કોઈ ખાસ મદદ નહીં કરી શકે. મિત્રો, આ બધી જ સ્વસ્થ આદતો સાથે લીંબુ પાણી સેવન કરવાનું શરૂ કરી દો, ત્યારે તે વજન ઘટાડવાની પ્રક્રિયાને થોડી ઝડપી કરી શકે, તમને વધુ સારા પરિણામો મેળવવામાં મદદ કરી શકે. વજન ઘટાડવા માટે એક સહાયક સાધન છે, જાદુઈ ઉપાય નથી. મિત્રો, હવે જાણીએ લીંબુ પાણી પીવાની સાચી રીત. લીંબુ પાણીનો વધુમાં વધુ ફાયદો મેળવવા માટે
અને કોઈ આડઅસર ન થાય તે માટે તેને યોગ્ય રીતે પીવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. યોગ્ય માત્રા, તાપમાન અને સમયનું ધ્યાન રાખવું જરૂરી છે. આખા લીંબુને બદલે અડધા લીંબુનો રસ 1 ગ્લાસ એટલે કે લગભગ 250 મિલી પાણીમાં મેળવો. વધુ પડતું લીંબુ ઉમેરવાથી ફાયદાના બદલે નુકસાન થઈ શકે છે, જેમ કે દાંતના ઇનેમલને નુકસાન થવું. લીંબુ પાણીને લ્યુવોર્મ એટલે કે હુંફાળું સહેજ ગરમ પાણી પીવું તમારા માટે શ્રેષ્ઠ છે. ઠંડુ પાણી પીવાને બદલે હુંફાળું પાણી પાચન અને મેટાબોલિઝમ બંનેને ટેકો આપે છે. તે પાચન તંત્રને સક્રિય કરવામાં મદદ કરી શકે છે અને શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં વધુ અસરકારક સાબિત થાય છે. લીંબુ પાણી પીવાના શ્રેષ્ઠ સમય તો મિત્રો સવારે ઉઠીને ખાલી પેટે નાસ્તાના લગભગ 10 થી 15 મિનિટ પહેલાનો છે. આ સમયે તમારું પાચન તંત્ર સક્રિય થવા માટે તૈયાર હોય છે અને શરીર લીંબુના પોષક તત્વને વધુ સારી રીતે શોષી શકે છે. નાસ્તા પહેલા પીવાથી તે ભૂખને નિયંત્રણ કરવામાં પણ મદદ કરે છે અને લીંબુ પાણીના સાચા અને લાંબા ગાળાના ફાયદા મેળવવા માટે તેને દરરોજ પીવું જરૂરી છે. ક્યારેક પીવાથી તમને તેટલો ફાયદો નહીં મળે. નિયમિતતા જ તમને તેના સાચા પરિણામો આપશે. જો તમને લીંબુ પાણીનો સ્વાદ વધુ સારો કરવો હોય તો મિત્રો તમે તેમાં થોડું મધ, જો વજન ઘટાડવા માંગતા ન હોય તો તમે આદુનો રસ કે પછી ફુદીનાના પાન ઉમેરી શકો છો. આ વસ્તુઓ સ્વાદને સુધારવાની સાથે સાથે કેટલાક વધારાના સ્વાસ્થ્ય સંબંધિત લાભો પણ પ્રદાન કરી શકે છે. એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેમાં ખાંડ બિલકુલ જ ન ઉમેરવી જોઈએ. ખાંડ ઉમેરવાથી તેના બધા જ ફાયદાઓ, ખાસ કરીને વજન ઘટાડવા અને કેલરી નિયંત્રણના ફાયદા હંમેશા માટે ખતમ થઈ જાય છે. મિત્રો, હવે આપણે જાણીશું કે સાવચેતીઓ અને કોણે લીંબુ પાણી ન પીવું જોઈએ. મિત્રો, લીંબુ પાણી સામાન્ય રીતે સલામત હોય છે, પરંતુ કેટલીક સાવચેતીઓ રાખવી ખૂબ જ જરૂરી છે જેથી તમને કોઈ આડઅસર પણ ન થાય અને દાંતનું ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, લીંબુ એસિડિક હોય છે અને તેનો સીધો સંપર્ક દાંતના એનેલને નુકસાન પહોંચાડી શકે છે, જેનાથી દાંતનું સંવેદનશીલ બની શકે છે અથવા તો લાંબા ગાળે દાંતમાં સડો પણ થઈ શકે છે. તેથી મિત્રો, દાંતને બચાવવા માટે સ્ટ્રોનો ઉપયોગ કરવો વધુ સારો રહેશે. જો સ્ટ્રો ઉપલબ્ધ ન હોય તો મિત્રો તમે લીંબુ પાણી પીધા પછી થોડું સાદું પાણી પણ પી શકો છો. સારી રીતે કોગળા કરી શકો છો. લીંબુ પાણી પીધા પછી તરત જ દાંતને બ્રશ કરવાનું ટાળો, કારણ કે તે સમયે દાંતનું ઇનેમલ નબળું પડેલું હોય. વધુ માત્રામાં ન પીવું જોઈએ અને મિત્રો નુકસાન કરી શકે છે. લીંબુ પાણી પણ તેનો અપવાદ નથી. વધુ પડતું લીંબુ પાણી પીવાથી તમારા પેટમાં બળતરા, એસિડિટી અથવા તો ડાયરિયા થઈ શકે. તેથી રોજ વધુમાં વધુ 2 ગ્લાસ પાણી પીવું તમારા માટે પૂરતું છે. શરીરની પ્રતિક્રિયાને આધારે માત્ર નક્કી કરો. મિત્રો, હવે જાણીએ કે લીંબુ પાણીથી દૂર રહેવું જોઈએ કેટલાક લોકોએ. તેથી લીંબુ પાણી પીવાનું સેવન અનુકૂળ ન હોઈ શકે. એસિડિટી, પેપ્ટિક ડિસીઝ, પેટમાં અલ્સર અથવા તો ગંભીર એસિડિટીની ફરિયાદ હોય તેવા લોકોએ લીંબુ પાણી બિલકુલ ન પીવું. તેમની સ્થિતિ બગડી શકે છે. મિત્રો, તમને સાઇટ્રિક ફળોથી કોઈ એલર્જી હોય તમારું લીંબુ પાણી ન પીવું જોઈએ. એલર્જીના લક્ષણો ત્વચા પર ફોડલા, ખંજવાળ, સોજો અથવા તો શ્વાસ લેવામાં તકલીફ સામેલ થઈ શકે. સંવેદનશીલ દાંત અથવા તો એનિમલ ડેમેજ થવાવાળા લોકો લીંબુ પાણીથી દૂર રહે. ખૂબ જ સાવચેતીપૂર્વક સેવન કરવું જોઈએ. અને છેલ્લે, જો તમને કોઈ કિડનીની સમસ્યા અથવા તો પિત્તાશ્યની કોઈ ગંભીર સમસ્યા હોય તો લીંબુ પાણી લેતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂર લેવી. આ કિસ્સાઓમાં લીંબુ પાણીના સેવનથી તમારી સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. સામાન્ય રીતે એક સ્વસ્થ વ્યક્તિએ લીંબુ પાણી પીવાથી કોઈ પણ પ્રકારની મુશ્કેલી થતી નથી, પરંતુ જો તમને પહેલેથી જ કોઈ સ્વાસ્થ્ય તકલીફ હોય તો સલામતી જરૂરી છે. તેથી આ બાબતોનું ધ્યાન જરૂરી રાખજો. મિત્રો, આ હતી આપણી લીંબુ પાણી વિશેની સંપૂર્ણ સ્પષ્ટતા. જે કોઈ પણ મેજિકલ ટ્રીક નથી જે બધી જ સમસ્યાઓ દૂર કરી દે, પરંતુ તે ચોક્કસપણે એક સારી સ્વાસ્થ્ય આદત છે. જો તમને તેને યોગ્ય રીતે પીવો તેના ઘણા સ્વાસ્થ્ય લાભ થઈ શકે અને જે તમારા દૈનિક રૂટીનમાં સકારાત્મક ફેરફાર લાવી શકે છે. જો તમે પણ રોજ સવારે લીંબુ પાણી લ્યો છો અથવા તો તેને લેવાનો કોઈ પ્લાન કરી રહ્યા છો તો મિત્રો કમેન્ટ્સમાં અમને જરૂર જણાવજો અને તમે તેને પીને શું ફરક લાગ્યો, શું ફાયદો થયો અથવા તો તમને શું નુકસાન થયું. મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા જરૂર મળ્યું હશે.
તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ હતું. આજની આ માહિતી તમને કેવી લાગી તે અમને આ વિડીયોના માધ્યમથી જરૂર જણાવજો અને વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવી દેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો વિડીયો